હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. જો આપણે હવે સરસ મજાના નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને આવી ગયા વાડામાં ને રાહુલ વહી ગયા છે ખેતરમાં સવારથી, કારણ કે ખેતરમાં થોડું કામ હતું, દવાની એવું બધું છાંટવાનું, તો એ ગયા છે ખેતરમાં ને આપણે બધું કામ જો પલવારી રહ્યા, કપડાને એવું બધું ધોવાઈ ગયું છે ને બેન નિશાળથી આવ્યા તો રમવા જતા રહ્યા ને આપણે અહીંયા આવ્યા. જે ખાવાનું ને બધું બાકી હોય તો હવે ખાઈ લઈએ. આપણે પહેલાં આરામ દેખ કરી આવીએ. તો આપણે આવી ગયા વાડામાં અત્યારે ગાયની થોડી દેખ કરવા આવવું પડે. અહીંયા જો બટકું કેવું સરસ બેઠું છે. અમારે તો બટકું બેઠું હોય, खोन एठू मेल्यू है बटकाए नो भी खड़ा है. गाय ऊभी है चारों खाई ने, भैंस भी. तो जो आप तमने मुलाकात कराऊँ, हमारा दादी सासू छे. जय माताजी बोलो. जय माताजी. तो हमारा दादी सासू माँ छे, लगभग एमनी उम्र 90 जेटली थई हशे. बा तमारी केटली उम्र थई? કેટલી ઉંમર થઈ તમારી? ઉંમર કેટલી થઈ? બાઉ શું વાપરે આપણે? ઉંમર? હા, ઉંમર શીખર બટા ખબર નહીં. બાને બિચારાને ખબર ભગવાન પડતી લઈ જતા આવે. ચામાં નહીં જવાનું અત્યારે. અત્યારે તો જવાનું છે. હે? અત્યારે નહીં મરવાનું. કોણ કે? હું કહું ના મરી જાવ હે. હા ચમ તો હું કરું? ચમ શું થયું? ભગવાન લઈ જતા આવે. અભાવ જતી માર રહી શું કર? એવું ના હોય બા. મર બારવા મંડ્યા માં હાવું અપ થઈ ગયા દોઢ. તો તારે સોગાય હેડો તો હું કેવા થઈ ગઈ કીધું અત્યારે ના જાઓ મોડા જજો. એ મને ભગવાન ના બોલા જીતી સારું કોઈ એવું કશું ના હોય બા. પણ શીખર છોકરા બાબી તો માં હાવું મેં મહિના જતી હતી થોડી મહાવુનો ડેટ થયો, 1.5 વર્ષ થઈ ગયું. તો બધું યાદ કરીને બહાર હોવે. અત્યારે જો વિશ્વાબેન આપણી સાથે આવી ગયા હે ને ભણવા બેસી ગયા હે. તો ઊંધું ગાલીને કોક લખી. શું લખે હે? કવિતા લખે હે વિશ્વાબેન. વિશ્વાબેનના આવડે જોઈએ આપણે લખતા અક્ષર જેવા આવે વિશ્વાબેનના. આવા કંઈક અક્ષર આવે વિશ્વાબેનના. આપણે હવે આપણને બપોરે નીંદર આવતી નહીં, તો આમ તમે આટા મારવાનું થાય છે બપોરે. અને કુલદીપભાઈ તો જો બપોર થાય એટલે તો કુલદીપભાઈને સુવાનું જોઈએ. કુલદીપભાઈ રાતે 2 ટાઈમ સૂઈ જાય, રાતે હોય ને બપોરે ઊંઘે. તો કુલદીપભાઈ સૂતા છે હજુ, એટલે કુલદીપભાઈ સૂતા છે એટલે જરા પાણી આવે તો ફટાફટ આપણે પાણી ભરી દઈએ. એકદમ કેટલું ખાસ પાણી આવે રે. કલ્ટી એક મરાઈ જઈએ આપણે ને હવે મકાઈ પૂંખવાનું ચાલુ થઈ ગયું. તો હું મકાઈ પૂંખું, વિડીયો બનાવવાવાળો કોઈ છે નહીં ને બતાવો તમને. તો ટ્રેક્ટર પડ્યું ભાઈ જ્યાં ખાવા આપણું બાઇક લઈ ને મકાઈ પૂંખવાનું આપણે ચાલુ ને જો દેખાતી હશે મકાઈ. તો હવે ઘા પૂંખીને પછી ચારા બંધાવી દઉં, તમને બતાવું. પછી થોડું ઝડપીમાં કોમ હતું એટલે કોઈ વિડીયો ના બનાવીએ. કે આ બાજુ આપણું ફૂલેવર ને રાયડો તો આપણો હવે પાકી જવા આવ્યો હ. તો હવે લાસ્ટ એક પોણી પાઈ દેવું હ ફોરું. જો આપણે ટ્રેક્ટર ઉપર બેસી ગયા કલ્ટી ઉપર ને હવે ચારા બંધાવાના ચાલુ થઈ ગયા. ને કલ્ટી ઉપર થોડું દબાણ હોય તો ચારા સારા બંધાય. તે મજૂર કરીએ ને તો મજૂરને એટલું બધું મથવાનું ના થાય ને ચારા પર આપણે પોણી પાવા થોડા મોટા થાય. એટલે આપણે ઉપર ચડી ગયા કલ્ટીવા ઉપર ને પાછળનો નજારો જુઓ. જે અમુક જીવાત હોય તો ચેડે આપણે બગલા ખાવા આવે કાયોગા ને જોઈએ કહો જે બગલા ફટાફટ દોડે પાછળ આપણી. ને હવે ફટાફટ આપણે ચારા બંધી રહેવા જાય. હવે લાસ્ટ ચારો ને ચારા બંધાઈ રહ્યા ને મોચમ મારે ટ્રેક્ટર. તો હવે ફટાફટ મોચમ મારીને આપણે હવે મજૂર કરી
ને ડાયરેક્ટ ટાળિયા પાડિયા કરાવીને પાણી ચાલુ કરાવી દઈએ ને પછી આપણે ઘરે જઈએ. તો જોઈ શકો આજ આખો દિવસ કામમાં જ નીકળી ગયો મારો. રાયડાની શેગો જો આપણો રાયડો હવે પાછી ગયો. તો એક લાસ્ટ પાણી પાઈ દઉં ને ખાલી શેગો જુઓ હવે લસકાઈને મારવા માંડી છે. તો નકરી સ્વાગત દેખાય હવે તો ને ફુલેવરમાં આપણે તો જો એકદમ ફાસ્ટ પાણી આવે છે ને પહેલું જે પાણી આવે એ થોડું ગંદુ આવે છે, એમાંથી બાસ આવે એટલે પહેલું પાણી થોડું એક ટોકર જેવું જવા દઈશું. પછી આપણે પાણી ભરી લઈશું. અને જો ચોકરીમાં વાસણ ને બધું પડ્યું છે હજી કરવાનું, તો વાસણ બી કરવાના છે. નળી મોડી દીધી છે તો પાણી ભરાયા કરશે. અને આપણે જઈશું ઘરમાં તો કુલુને હવે ચા પીવડાવશો કુલુને. તો અત્યારે વાગ્યા છે 3:30. આપણે હવે ઉઠાડીએ પછી કુલદીપભાઈ છે ને અત્યારે હુવે ને તો પછી મોડા સુધી રાતે આપણને હેરાન કરે ને આપણને રાતે ઊંઘવા દેતા નહીં. એટલે કુલુને આપણે ઉઠાડી દઈએ ને ચાંદ દૂધ આપી દઈએ. દીકરો ઉઠ્યો આમ ટટા દીકુન ચા પીવો દીકુને હવે ચાંદ દૂધ આપશું. કુલદીપભાઈ ચા પીવે. કુલદીપભાઈને હે ને દૂધ ઓછું જોવે ને ચા વધારે જોવે એટલે ફોલાઈને પીવડાવવું પડે. અત્યારે એને સવારે 2 ટંક તો એને ખબર પડી જાય દૂધ વધારે છે એવું કે ખબર પડી જાય ને તો પાછું નહીં પીતો. જો અમારા કુલદીપભાઈના બાલ ઉડાવી દઈએ આવડી પકડીને ઉડાવવા પડે એટલે કે ધાપા બેઠા જ નહીં. બાલસી પાન મનો ના હાથ એમ ને પછી વળી પકડવા પડે. હાથમાં નહીં હાથકો પકડો કે હેઠો બેટા. પહેલું આ તો હોમાં ખેંચાવો બાલ જો જો કોણ હે? ભૂત જેવું વાતું થઈ ગયું. આ જો બંને જણા ઉપર ચડી ગયા હે ને શું કરે છે. સાહેબના કમરમાં દુખાવો થાય છે તો જો વિશ્વાબેન કુલુભાઈ બૈરામ દબાવી. શું થયું લા? હુઈ જે માપા તો હું કરું છું. બોલું સાહેબ કોક મોબાઈલમાં મરતી હી ને સાહેબનો હવે જવાનું છે નોકરી. વાગ્યા છે અત્યારે 6:30 અંધારું થઈ ગયું. મેકલું ફૂટજો જાય જઈ લો. બનાવ્યો હાલ ફૂટજો ને ઉપડે હો. જો આપણે હવે શાંત થઈ ગઈ છે ને સાહેબે સૂતા હે ને वो लड़का है वो ससला ससलू गाजर खा है. विश्वाबेन सूता है. विश्वाबेन मोबाइल खेलता था. विश्वाबेन तो खाली खाली नाटक करे हुआ ना. नकुल તમારે એકચુઅલ સસલા જેવા લાગે છે. તો આપણો વિડીયો કંઈક આવો રહ્યો આખા દિવસનો. સાહેબે આપણને કોઈ આજ તો મદદ કરાવીને વિડીયોમાં. તો અમારો વિડીયો તમને ગમ્યો હશે તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને ગુડ નાઇટ ને બાય.